टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અમદાવાદમાં મલ્ટી લેવલ પાર્કિંગ પ્રોજેક્ટને લઈ તંત્ર સામે સવાલ ઉઠ્યા છે। એએમસીની ઢીલી નીતિથી પાર્કિંગ બન્યા છે ધોળા હાથી। તો હાલમાં રિવરફ્રન્ટ પાર્કિંગમાં રાત્રિ પાર્કિંગની સુવિધા નથી। રાત્રિ પાર્કિંગ ન હોવાથી લોકો દૂર જે મંથલી પાર્કિંગ કરવા પહોંચે છે। પાસની સુવિધાઓનો સદંતર અભાવ જોવા મળ્યો। તો સુવિધા ન હોવાથી લોકો પાર્કિંગથી ખચકાઈ રહ્યા છે। પારડી અને વાસણાના રહીશોની અનેક ઇન્ક્વાયરીઓ પણ આવે છે। જમાલપુર, ખમાસા, લાલ દરવાજાના લોકોની માંગ છે નિયમના અભાવે પાર્કિંગની સુવિધા શક્ય નથી। તો એમસીની નીતિ સામે હવે અમદાવાદીઓમાં રોષ જોવા મળ્યો છે। તો સુરતમાં પૂર બાદ કાર માલિકોમાં ચિંતાનો માહોલ। 7 જુલાઈના પૂરમાં 6500થી વધુ કાર ડૂબી ગઈ। બેઝમેન્ટ પાર્કિંગનો ટ્રેન્ડ સંપૂર્ણપણે બદલાયો છે। સુરતીઓ હવે મલ્ટી લેવલ પાર્કિંગ તરફ વળ્યા છે। 13માંથી 11 મલ્ટી લેવલ પાર્કિંગ હાઉસફુલ થયા। વરસાદની આગાહી થતાં જ કારનું સ્થળાંતર રાત્રિના સમયે થાય છે। મલ્ટી લેવલ પાર્કિંગમાં પડાપડી જોવા મળી છે। રોજના 30થી વધુ લોકોની પાર્કિંગ માટે પૂછપરછ પણ આવી રહી છે। કાર બચાવવા ઓવરબ્રિજ પર પણ પાર્કિંગ કરવામાં આવે છે। મલ્ટી લેવલ પાર્કિંગ હવે 24 કલાક સેફ ઝોન બન્યા છે। તો હાલમાં સુરતવાસીઓ છે તે હવે મલ્ટી લેવલ પાર્કિંગનો ઉપયોગ કરવા તરફ વળ્યા છે। સુરતમાં મલ્ટી લેવલ પાર્કિંગને લોકો છે તે સેફ માની રહ્યા છે। જો એ ધોધમાર વરસાદ પડ્યો, ખાડીપુર આવ્યું, તેના કારણે લોકોની ગાડીઓ છે તે ડૂબી ગઈ હતી અને મોટા પાયા પર નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। જો કે હવે તમામ જે સુરતવાસી લોકો છે તે મલ્ટી લેવલ પાર્કિંગના સહારો લઈ રહ્યા છે જ્યારે જે સ્થિતિ છે તે સુધરતી જોવા મળી। તો આપણી સાથે સુરતથી સંવાદદાતા જે અમિત છે તે લાઈવ જોડાઈ ગયા છે અને અમદાવાદથી સંવાદદાતા આશુતોષ છે તે લાઈવ જોડાયા છે। સૌપ્રથમ વાત અમદાવાદની કરવી છે। આશુતોષ, અમદાવાદમાં પાર્કિંગની સમસ્યા ગંભીર બની છે। એએમસીની ઢીલી નીતિ લોકોને પરેશાન કરી રહી છે। જી ચોક્કસથી અમદાવાદની અંદર વાત કરીએ તો રોનક 7 જેટલા મલ્ટી લેવલ પાર્કિંગ આવેલા છે અને તમામની પરિસ્થિતિ જે છે તે સરખી જોવા મળી રહી છે। અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને તો હવે પાર્કિંગ જે છે તે વેચવા પણ કાઢ્યા છે। ખાસ કરીને પ્રહલાદનગરનું જે પાર્કિંગ હતું તે તો 367 કરોડમાં વેચવા કાઢ્યું હતું, પરંતુ આ પાર્કિંગ લેનાર જ કોઈ નથી અને તેના કારણે કિંમત ઘટાડીને હવે 231 કરોડ રૂપિયા કરવામાં આવી છે। પરંતુ સૌથી ઢીલી નીતિની વાત એ પણ છે કે નિયમો જે છે તે તમામ પાર્કિંગોમાં અલગ અલગ છે અને અલગ અલગ હોવાના કારણે લોકો જે છે પોતાની કાર પાર્ક કરવા પણ જે છે તે આવતા નથી। હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવેલું જે પાર્કિંગ છે ત્યાં અમે ઉપસ્થિત છીએ। ત્યાં તમે જોઈ શકો છો કે દિવસનો સમય છે તો લોકો પાર્ક તો કરવા જોઈએ, પરંતુ અહીંયા હાલ એક પણ કાર જે છે તે પાર્ક જોવા નથી મળી રહી। અને સાથે સાથે આસપાસના રહીશોની પણ એક ઇન્ક્વાયરી હતી કે અહીંયા 24 કલાકનું પાર્કિંગ જે છે તે આપવામાં આવે, પરંતુ પરમિશન જે છે તે કોર્પોરેશને હજુ અહીંયા આપવી નથી અને તેના જ કારણે લોકો જે છે તે અહીંયા 24 કલાક પાર્કિંગ કરતા નથી। બલ્ક જે હોય છે એટલે કોઈ શોરૂમને રાખવી હોય અથવા તો કોઈ બેંકને પાર્કિંગ ભાડે રાખવું હોય તો તે પ્રકારની પણ પોલિસી જે છે તે અહીંયા લાગુ કરવામાં નથી આવી અને તેના જ કારણે આ પાર્કિંગ જે છે તે ખાલી ભાસી રહ્યા છે। આપણી સાથે અમદાવાદના વસીમભાઈ છે, તેમની સાથે વાત કરીશું કે જાણશું કે કેમ અમદાવાદમાં મલ્ટી પાર્કિંગને લઈને ક્યાંક નિરાશા જે છે તે જોવા મળી રહી છે અને લોકો મલ્ટી લેવલનો પાર્ક કેમ નથી કરતા તે આપણે વસીમભાઈ પાસે જાણ્યું। વસીમભાઈ, રિવરફ્રન્ટનું પાર્કિંગ તો સાવ ખાલી છે, પરંતુ અન્ય જે પાર્કિંગો આવેલા છે તેમાં પણ લોકો ઓછું પાર્ક કરતા હોય છે। ચોમાસામાં સુરતમાં તો હવે ઇન્ક્વાયરીઓ અને વેઇટિંગ જોવા મળતું હોય છે મલ્ટી લેવલ પાર્કિંગમાં। અમદાવાદમાં કેમ આવી પરિસ્થિતિ હાલ જોવા મળી? અત્યારે હાલ પરિસ્થિતિ આપે જે કીધું એ પ્રમાણે જ છે, પરંતુ થોડા ટૂંક સમયની અંદર જ એક કોમન પોલિસી પાર્કિંગ પોલિસી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન લઈને આવી રહ્યું છે। એના માટે કરી અને જે પણ પાર્કિંગ અત્યારે ખાલી છે એ બધા જ પાર્કિંગ ધીમે ધીમે ભરાઈ જશે, કારણ કે એક કોમન પોલિસી આખા સિટી માટે આવી રહી છે, બરોબર। અને એની સાથે સાથે અમદા પાર્ક કરીને એક એપ્લિકેશન છે, મોબાઈલ એપ્લિકેશન, જે સ્પેશિયલ પાર્કિંગ માટે છે અને આખા અમદાવાદના પાર્કિંગ એની અંદર આપ જોઈ શકશો। અત્યારે હાલ એઝ ઓફ નાઉ 160થી વધારે પાર્કિંગ લોકેશન એ એપ્લિકેશન ઉપર મેપ કરવામાં આવેલા છે
જેની અંદર કસ્ટમર જાતે કયા પાર્કિંગમાં કેટલી ઓક્યુપન્સી છે, કેટલી જગ્યા ખાલી છે, કેટલો પાર્કિંગનો ચાર્જ છે, કેટલા કલાક માટે, કયા વ્હીકલ ટાઈપ માટે, એ બધું જ એક ટ્રાન્સપરન્ટ છે. એની સાથે સાથે નેવિગેશન અને પાર્કિંગ 360 વ્યૂ એ પણ જોવા મળી રહ્યો છે. એટલે આવનાર દિવસોમાં અંદર, અને ખાસ કરીને જ્યારે 2030 કોમનવેલ્થ ગેમ્સની વાત કરીએ તો એ શરૂઆત અત્યારથી થશે અને આપણને રિઝલ્ટ આવતા વર્ષોની અંદર જોવા મળશે. એટલે જે ખાલી પાર્કિંગ છે એ પોલિસીના ફેરફાર થવાના કારણે ધીમે ધીમે હવે ભરેલા જોવા મળશે આવનાર દિવસોમાં. પણ પાલડી વાસણમાં તો અનેક પાણી ભરાયા હતા, વેજલમાં પાણી ભરાયા હતા. આ વખતે તો કોટ વિસ્તાર છે તેમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા આવી છે. તો અહીંના ત્યાંના લોકો અહીંયા રિવરફ્રન્ટમાં પાર્કિંગ કરવા ઈચ્છે છે, પરંતુ એ પાર્ક નથી કરી શકતા 24 કલાક માટે. કેમ એવું છે? શું પોલિસી છે હાલમાં? એના માટે અત્યારે હાલ મંજૂરી નથી અને એ મંજૂરી પ્રોસેસમાં જ છે. એટલે જેવી જે મંજૂરી આવી જાય છે એના પછી અહીંયા આગળ 24 કલાક પાર્કિંગ અથવા નાઇટ પાર્કિંગ છે એની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવશે. આપણે કેપેસિટીની વાત કરીએ તો રિવરફ્રન્ટમાં કેટલી કેપેસિટીનું પાર્કિંગ અહીંયા ઉપલબ્ધ છે? 2 વ્હીલર 4 વ્હીલર બંને? હા, ટોટલ 700થી વધારે 4 વ્હીલર રાખી શકાય છે અને 1000થી વધારે 2 વ્હીલર રાખી શકાય છે. અને અમદાવાદના ટોટલ આપણે વાત કરીએ તો કેટલી કેપેસિટી હશે પાર્કિંગની આપણે અમદાવાદ? લગભગ 30,000થી વધુ વાહનની ક્ષમતા ધરાવે છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પાર્કિંગ છે. આના સિવાય બીજી એક કોર્પોરેશન જે પ્રાઇવેટ ઓનર્સ છે કે જે મોલ છે અથવા પ્રાઇવેટ પ્રોપર્ટી જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે એને માટે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક સારી અને નવી પહેલ લાવ્યું છે કે એ લોકો એમનું પાર્કિંગ જો પબ્લિકને આપવા માંગે તો એમને જે ટેક્સ ભરવો પડે છે પ્રોપર્ટી ટેક્સ, એ પાર્કિંગનો ટેક્સ 100% ફ્રી. એટલે ₹1 પણ આપણે એ પાર્કિંગનો સ્પેસનો આપણને કોર્પોરેશન આપનો ટેક્સ લેશે નહીં. અને સામે સુવિધા આજે 160થી વધારે પાર્કિંગ કોર્પોરેશનના છે અને આવનાર દિવસોમાં પ્રાઇવેટ જે પ્રોપર્ટી છે એના પણ પાર્કિંગ જો આ પ્લેટફોર્મ ઉપર આવશે તો વધુ અને વધુ ક્ષમતા એની અંદર થતી જશે. તો જો રોડ ઉપર પાર્કિંગ થાય છે અને એના કારણે એન્ક્રોચમેન્ટ પણ થાય છે અને ટ્રાફિકની સમસ્યા પણ થઈ જાય છે. તો એક સાથે આ બંને પ્રોબ્લેમનું સોલ્યુશન આવી જશે. તો સોલ્યુશન આવી જશે, પરંતુ હાલમાં પાર્કિંગ જે છે તે બેકાર વાંચી રહ્યા છે અને કોર્પોરેશન જે છે તો પોતાની નીતિમાં જે છે તે સુધાર કરવો ખૂબ જ જરૂરી બન્યો છે. જો નીતિમાં સુધાર કરશે તો ક્યાંક ને ક્યાંક લોકો અહીંયા પાર્ક કરશે અને જે રીતે સુરત ડૂબ્યું, અમદાવાદ પણ ડૂબ્યું અને લોકોના વાહનો પણ ડૂબ્યા, તેમાંથી નિરાત પણ મળી શકે છે. જી બિલકુલ આશુતોષ, અમારી સાથે જોડાયેલા રહેજો. આપણી સાથે સુરતથી અમિત જોડાયેલા છે. અમિત, સુરતમાં મલ્ટી લેવલ પાર્કિંગ છે તે સુરતીઓની પહેલી પસંદ બની રહ્યું છે, કારણ કે જે વરસાદ પડ્યો તેના કારણે 6,500 કરતાં પણ વધુ ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ. મોટું નુકસાન લોકોને વેઠવું પડ્યું. હવે જે મલ્ટી લેવલ પાર્કિંગ છે તેની તરફ લોકોનો ઝુકાવ વધ્યો છે. જી ચોક્કસથી મજબૂરીમાં લોકો છે મલ્ટી લેવલ પાર્કિંગ તરફ વળ્યા હોય તેવું પટપણે લાગે છે, કારણ કે અત્યારે સુરતના 13માંથી 11 જેટલા મલ્ટી લેવલ પાર્કિંગ છે સદંતર ફૂલ થઈ ગયા છે. 4 વ્હીલર જે 24 કલાક કરતાં વધારે સમય જો પાર્ક કરવી હોય એટલે કે 12થી 24 કલાક તો ₹110 કરતાં વધારેનું ભાડું છે તે કાર ચાલકને આપવું પડે છે. અને આ ભાડું એટલા માટે કાર ચાલકો આપી રહ્યા છે કે ખાડીપુરના પાણી જે પ્રકારે લોકોના બેઝમેન્ટમાં ઘૂસ્યા હતા, આ ઉપરાંત પહેલા માળો જે ડૂબી ગયા હતા અને લોકોના વાહનો ગરકાવ થયા હતા અને લોકોને લાખો રૂપિયાના નુકસાનનો જે છે તે સામનો કરવો પડ્યો હતો. પોતાના મોંઘા મુલ્લા વાહનો છે તે ગુમાવવા પડે તેવી પરિસ્થિતિ હતી ને એટલા માટે જ સુરત શહેરના જે તમામ પાર્કિંગો હતા તે મોટાભાગના પાર્કિંગ છે તે હાલ ફૂલ જોવા મળી રહ્યા છે. કેટલાક પાર્કિંગની બહાર તો હાઉસફુલના બોર્ડ છે તે લગાવી દેવામાં આવ્યા છે અને સુરત શહેરમાં જે 24 કલાક પાર્કિંગની જે પોલિસી કરવામાં આવી છે તેનાથી લોકોને જે પ્રકારે એક તરફ મજબૂરીના કારણે તો મજબૂરીમાં, પરંતુ મલ્ટી લેવલ પાર્કિંગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. ને હાલ 2 વ્હીલર હોય કે 4 વ્હીલર હોય તમામ વાહનો છે લોકો મલ્ટી લેવલ પાર્કિંગમાં મુકતા થયા છે અને લોકો રોજના 30થી 40 જેટલા લોકો રોજે ઇન્ક્વાયરી કરી રહ્યા છે કે અમારે વાહન મૂકવું છે, જગ્યા છે, પરંતુ હાલ મલ્ટી લેવલ પાર્કિંગની બહાર કાર પાર્કો કરવી પડે, વાહનો બહાર પાર્ક કરવા પડે તે પ્રકારની પરિસ્થિતિ જે સુરત શહેરની અંદર જોવા મળી રહી છે. જી બિલકુલ અમિત અને સાથે આશુતોષ, આપ બંને જોડાયા અને માહિતી આપી બદલ આપનો આભાર. તો આ દ્રશ્યો છે તમે જોઈ રહ્યા છો કે જ્યાં એક તરફ સુરતના અને એક તરફ અમદાવાદના કે જ્યાં પૂર બાદ
જે સુરતના પાર્કિંગ છે તે ફૂલ થઈ ચૂક્યા છે. 2 વ્હીલર હોય 4 વ્હીલર હોય તમામ લોકો અહીં પાર્ક કરી રહ્યા છે અને બીજી તરફ અમદાવાદમાં પરમિશન નથી મળતી જેના કારણે પાર્કિંગો ખાલીખમ પડ્યા છે. અહીં વાહન ચાલકો પોતાનું વાહન મૂકવા માંગે છે પરંતુ પરમિશન નથી જેના કારણે તેઓ હાલાકી વેઠી રહ્યા છે. તો હાલમાં સ્થિતિ છે બંને સ્માર્ટ શહેરોની કે જ્યાં જે પાર્કિંગ છે તેનો ઉપયોગ છે તે ક્યાંક નહિવત છે તો ક્યાંક વધુ પડતો થઈ રહ્યો છે. સુરતમાં પૂર બાદ હવે મલ્ટીલેવલ પાર્કિંગનો ક્રેઝ વધ્યો છે. લોકો પોતાના વાહનને સુરક્ષિત રાખવા માટે મલ્ટીલેવલ પાર્કિંગનો સહારો લઈ રહ્યા છે. તો બીજી તરફ જે અમદાવાદના દ્રશ્યો છે કે જ્યાં પરવાનગીના અભાવે પાર્કિંગ ખાલીખમ પડ્યા છે. અમદાવાદમાં નીતિનો અભાવ છે જેના કારણે લોકો છે તે ઇન્ક્વાયરી તો કરે છે પરંતુ ત્યાં વાહન મૂકવામાં ખચકાઈ રહ્યા છે. રિવરફ્રન્ટ પર પણ આ જ સ્થિતિ છે. લોકોને દૂર સુધી વાહન મૂકી અને મુસાફરી કરવી પડે છે. તો હાલ સમાચારમાં બસ આટલું જ. વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલ. નમસ્કાર.